पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। नमस्ते 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 सतेते जगत कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमस्ते सतेते जगत कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्वाय मुक्ति प्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानंद मूर्ते नमस्ते नमस्ते चिदानंद मूर्ते नमस्ते नमस्ते तपोयोग गम्य नमस्ते नमस्ते आश्रुति ज्ञान गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य। मैं कहूं તે પ્રમાણે પૂર્વે 1118 ઉપનિષદો, એમાં 100 ઉપનિષદો સૌથી મુખ્ય, એમાં 12 મહત્વના અને 12માં પહેલું સ્થાન ઈશાવાસ્ય ઉપનિષદનું આવે. ઈશ કેન કઠ એમ કરીને આખો ક્રમ શરૂ થતો હોય છે. તો આ ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. પહેલામાંથી મંત્ર બોલીશ અને અડધો અડધો અને આપ પણ એને બોલવાનો પ્રયત્ન કરજો. આ જીવનમાં આ મંત્ર બોલી શકાય ને તો પણ બહુ ભાગ્યશાળી બની આપણે. અને ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓમ ईशावास्यमिदं सर्वं ईशावास्यमिदं सर्वं. તમારી સરળતા માટે ફરીથી ઓમ ईशावास्यम ओम ईशावास्यम इदं सर्वं इदं सर्वं यत्किंचित् किंचित् जगत्यां जगत जगत्यां जगत तेन त्यक्तेन तेन त्यक्तेन भुञ्जीथा भुञ्जीथा मा गृदः मा गृदः कस्य स्विद्दनम् कस्य सिद्धनम्. अब आखो मंत्र हूँ बोली जाऊँ છું, તમારે માત્ર સાંભળવાનો. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચિત જગતાં જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદ કસ્ય સ્વિદ્દનમ. પૂર્વે પણ હું કહી ગયો હતો, આજે ફરીથી પુનરુચ્ચારણ કરું છું. આવા મંત્રો સંસ્કૃત ભાષા માટે દેવ ભાષામાં
લખાયા, ન સમજાય, સ્વાભાવિક છે. આપણામાંના જ એક મહાન કવિ રાજેન્દ્ર શાહે એનું ભાષાંતર સુંદર રીતે કરી આપ્યું, કાવ્યમય, અને એમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો. અને તમારી જાણ માટે ભરૂચમાં રહેતા હતા, પણ આપણે ના ઓળખ્યા. સ્વામી રામતીર્થના ડાયરેક્ટ ડિસાઇપલ જેને કહેવાય. સ્વામી રામતીર્થ લાહોરમાં મેથેમેટિક્સના પ્રોફેસર હતા, અને એનો ડાયરેક્ટ ડિસાઇપલ ભરૂચમાં જીવન વિતાવી ગયો. દીપ પ્રાગટ્ય કરીને પોતાનો દીપક બુઝાવી ગયો. આપણે ન ઓળખ્યા. અને એ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ, તમે રસ્તામાં જશો ને આપણે ઘેર, ત્યાં જ્ઞાન સાધન આશ્રમ એવું બોર્ડ આવશે. એના ઘણા અમૂલ્ય પુસ્તકો છે. પહેલામાં પહેલી વેદાંતની ડિક્શનરી એમને પોતે લખી છે, પણ ભરૂચના લોકો એને ન સમજી શક્યા. કેમ ખબર છે? તમે બહુ નજીક હતા એટલે. એ જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની, જેની બહુ નજીક હઈએ ને આપણે, એના દોષ વધારે જોતા હોઈએ, એના ગુણ ના દેખાય. જેનો બહુ પરિચય હોય ને એનું ઓળખી ના શકીએ. અને દ્રષ્ટાંત આપી દઉં, આપેલું છે તો ફરી તમને ભૂખાઈ જવું જોઈએ. કૃષ્ણ ભગવાન અને અર્જુન મામા ફઈના હતા. કૃષ્ણ અને અર્જુન એવા હતા, સગા હતા. એટલે જરા ખાવા બેસે ને ત્યારે અર્જુન શું કરે, પેલા કૃષ્ણની થાળીમાંથી એક સારો લાડવો લઈ લે, અને અર્જુન પોતાની થાળીમાંથી કચુંબર હોય ને એ ત્યાં મૂકી દે. એ સાથે તો નજીક હતો ને એટલે ઓળખી ના શક્યો કે આ અવતાર છે. કૃષ્ણ માણસ નતા, એ તો વિષ્ણુના અવતાર હતા. બહુ નજીક રહેવાથી એવી ભૂલ થાય. એટલે તમને કહી દઉં છું, સંતોની બહુ નજીક ના આવશો. જે લેવું લઈ લેજો, પણ થોડું ડિસ્ટન્સ રાખજો, નહીં તો એમને તમે ઓળખી શકશો નહીં. એમ આ કવિ રાજેન્દ્ર, એને આપણે ભરૂચમાં રહેતા આ જ્ઞાન સાધન આશ્રમના પોતે ટ્રસ્ટી હતા. હું બહુ નાનપણથી આ બધાને ઓળખું છું, કારણ કે મારા ગ્રાન્ડફાધર આશ્રમમાં છેવટે રહેતા હતા. એ કાશીમાં રહેતા હતા, પણ ત્યાંથી પછી અહીં ઘણું બધું રહ્યા. અને મારો પહેલો ગ્રંથ રમણ મહર્ષિ ઉપરનો આશ્રમે મેં લખ્યો. અને મારા પહેલા શિષ્ય કહું કે ભક્ત કહું કે શું કહું મને ખબર નથી, પણ અનંત નિષ્ઠાવાન મારા માટે. એ કોઈ ગુજરાતી નહોતું, પણ એ ગુલબેન કસ્તુર કરીને પારસીબેન હતા. મેં પહેલાં પહેલું ઉપનિષદ કોઈને ભણાવ્યું હોય તો પારસીબેન ગુલ દસ્તુર. અને એ આ જ્ઞાન સાધન આશ્રમમાં એક લીમડાના ઝાડ ઉપર હું હિંચકો બાંધીને બેસું, અને મેં એમને કહેલું હું જે બોલું એ તમારે નોટ કરવાનું. અને ઉપદેશ સાર રમણ મહર્ષિનું આખો ગ્રંથ મેં ત્યાં લખાયો હતો. એ આશ્રમમાં રહેતા હતા, અને એને આ ઉપનિષદના મંત્રો, જેને કહેવાય ભાષાંતર ના કહેવાય, એને શું કહેવાય? ભાવાનુવાદ. એવો ભાવાનુવાદ કર્યો છે. મંત્ર બોલાયા પછી ભાવાનુવાદ હું બોલીશ, આપણે શ્રવણ કરજો. ત્યારબાદ ઉપનિષદ ઉપર આપણે આગળ જઈએ. ઓમ ઈશથી વાસ્ય બ્રહ્માંડે, ઓમ ઈશથી વાસ્ય બ્રહ્માંડે, તમારે બોલવાનું નથી. સર્વ કઈ આચરાચર, આ જે કઈ છે ચર ન ચર, ચાલે એવું ન ચાલે એવું, એટલે જડ અને ચેતન. ઓમ ઈશથી વાસ્ય બ્રહ્માંડે સર્વ કઈ આચરાચર,
એણે દીધેલ તે માણ, એણે ઈશ્વરે તમારા પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વરે તમને જે કંઈ આપ્યું છે એણે દીધેલ તે માણ, ઈચ્છે ના કોઈનું ધન, કોઈના ધનની ઈચ્છા રાખવાની નહીં. આવું જ્યારે લખ્યું એમણે, ભારતના રાષ્ટ્રપતિ પાસે આ વાત પહોંચી અને નક્કી થયું કે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપો, રાષ્ટ્રપતિ એવોર્ડ મળે. આવા મહાન ઉપનિષદ ઉપર એના અર્થો ખોટા ન થાય એ પ્રમાણે ભાવાનુવાદ કરવો બહુ મોટી વસ્તુ હતી અને આ ખૂબ વખણાયું. એટલે મેં તમને એની 2 લાઈનો કહી. પહેલો શબ્દ આવ્યો ઓમ. ઓમ ઓમ ઈશાવાસ્યમ. ઓમ પહેલા શબ્દાર્થ કહીશ. ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. પ્રતીક એટલે શું? પરમાત્મા પ્રતિ લઈ જાય એનું નામ પ્રતીક. પ્રતીક કહેવાય, એને પ્રતિમા પણ કહેવાય, એને મૂર્તિ પણ કહેવાય અને સંસ્કૃતમાં એને વિગ્રહ કહેવામાં આવે છે. તમે કોઈ મંદિરમાં જાઓ ને શંકર ભગવાનનું હોય તો ક્યાં ગયા હતા? તો શંકરની વિગ્રહ પાસે ગયા હતા. વિગ્રહ કહેવાય. મૂર્તિ કહો તો પણ ચાલે, પ્રતિમા કહો તો પણ ચાલે, પ્રતીક કહો તો પણ ચાલે. પ્રતીક, પ્રતિમા, વિગ્રહ પરમાત્મા તરફ જવાની નિસરણી છે, પરમાત્મા નથી. લોકો એવું સમજી બેઠા છે. મૂર્તિ એટલે ભગવાન નહીં, અમૂર્ત પરમ તત્વ છે, એની તરફ પહોંચવા માટે મૂર્તિ છે. પરમાત્મા અમૂર્ત છે. પરમાત્માને કોઈ આકાર કે મૂર્તિ નથી, પણ મૂર્તિ દ્વારા, મૂર્તિના પૂજન દ્વારા, મૂર્તિની ઉપાસના દ્વારા આપણે ધીરે ધીરે ચિત્ત શુદ્ધિ મેળવી અને કદાચ અમૂર્ત તરફ જઈ શકીએ. એટલે આ છે ઓમ, એટલે પરમાત્માનું પ્રતીક. જેમ સિગ્નલ એટલે ગાડી ઊભી રાખવા માટેનું સિગ્નલ, પણ સિગ્નલ કે ગાડીને ખેંચીને આગળ લઈને ના જાય, ગાડી ઊભી રાખી છે. શિક્ષક આવે છે ક્લાસમાં અને કહે છે બોલતો નથી, પણ આને પ્રતીક કહેવાય કે ચૂપ થઈ જાઓ. એટલે હું કોઈને બોલાવું છું તાળી દ્વારા, એટલે પ્રતીક દ્વારા. એમ ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. એટલે કે ઓમ પછી ઈશા. ઓમ પર પછી ઘણી બધી વાતો કરીશું, અત્યારે શબ્દાર્થ. ઓમ ઈશાવાસ્યમ. ઈશા એટલે ઈશ્વર. ઈશ્વર દ્વારા, ઈશ એટલે ઈશ્વર, પણ ઈશા એટલે ઈશ્વર દ્વારા. વાસ્યમ એટલે આચ્છાદિત છે, વ્યાપ્ત છે. આ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, વ્યાપ્ત છે. અમારો ડાબો હાથ છે, હવે આ ઢાંકી દીધું મેં, એટલે મારો આ ડાબો હાથ છે, આ ટુવાલ દ્વારા આચ્છાદિત છે, એવું કહેવાય, વ્યાપ્ત છે. સમજાય? એવી રીતે જગતમાં જે કંઈ જન્મેલું છે, જે કંઈ આંખે દેખાય છે, દ્રશ્ય છે, જેને કંઈ નામ છે, જેને કોઈ આકાર છે, જે જન્મીને મરી જવાનું છે, જે જડ અને ચેતન છે, જે બોલે ન બોલે એવું છે, એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આટલું સમજ પડે?
ઓમ બોલો તો હું આગળ જઉં, નહીં તો ફરી સમજાય. જો આટલું સમજાતું હોય તો ઓમ ઈશા વાસ્યમ, વાસ્યમ એટલે આચ્છાદિત છે અથવા વ્યાપ્ત છે. પણ તો સમજ ના પડી હોય ધારો કે, તો શું આચ્છાદિત છે ભાઈ? હવે તમે તો કહો છો પણ અમને આટલું બધું ટૂંકમાં સમજાવો ને. અમને કોમર્સની ભાષામાં સમજાવી દો કે ટૂંકમાં. કોમર્સની ભાષા એટલે પ્રેસી જેને કહેવાય. સ્લોગનમાં સમજાવી દો ને કે શું આચ્છાદિત છે, શું વ્યાપ્ત છે. તો કહે છે ઇદમ સર્વમ. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ એટલે આ. જેને જેને આ કહીને બોલાવાય, આ રૂમાલ છે, આ ચશ્મા છે, આ થર્મસ છે, આ ખુરશી છે, આ નગારું છે, આ ટ્યુબલાઇટ છે, આ સૂર્ય છે, આ આકાશ છે, આ ચંદ્ર છે, આ માણસ છે, આ ભૂચર ખેચર જળચર છે. જેને માટે આ વપરાય એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. pervaded by Lord Almighty, who is known as Almighty and All-Knower. જે સર્વજ્ઞ પણ છે અને સર્વશક્તિમાન પણ છે, એના દ્વારા આ બધું આચ્છાદિત છે. જો આ સીધી ભાષામાં કહી દીધું, તમે જેના માટે વાપરો ને આ ઘરેણા ઈશ્વર દ્વારા આચ્છાદિત, આ દેહ ઈશ્વર દ્વારા આચ્છાદિત. આ વાપરો તો ગુજરાતી લાગુ પડે तो हिंदी में यह वपराय. ये चंद्र है, ये सूर्य है, ये सागर है, ये वृक्ष है, ये मेरा दोस्त जिगरी दोस्त है, ये मेरी वाइफ है. आ यह जेना માટે વપરાય ને હિન્દીમાં એટલે આ અથવા યહ, અને અંગ્રેજીમાં ધીસ. This is a spectacle, this is રૂમાલ, this is a book, this is a hall. આવું ધીસ જેના માટે વાપરો, યહ જેના માટે વાપરો, આ જેના માટે વપરાય એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આટલું સમજી લેજો. હું તમને પ્રણામ કરું છું એટલા માટે કે તમે બધા ઈશ્વરથી આચ્છાદિત છો એ તમને ખબર નથી. એ તમારી ભીતર બેઠો છે, તમે જાણ્યો નથી અને તમને જણાતો નથી અને તમારે જાણવાની જિજ્ઞાસા નથી. વન્સ અગેન, તમારી ભીતર છે ને તમે જાણ્યો નથી, જાણવો નથી અને જિજ્ઞાસા પણ નથી. તમારે શેની જિજ્ઞાસા છે? મારી બહાર શું છે, મને મળે એવું શું છે, હું જેની જોડે ભોગ કરું એ શું છે, જેનાથી મને પ્રતિષ્ઠા મળે, કીર્તિ મળે, એ બધું શું છે? આઈ વોન્ટ કીર્તિ, પણ બહારથી જ આવે. એટલે યુ બીકેમ એક્સ્ટ્રોવર્ટ, અને જેને આપણે બહિર્મુખી કહીએ છીએ એવા. તો અંદરનો પરમાત્મા ઈશ્વર છે એ કેવી રીતે તમને જણાવવાનો? તો અહીંયા તમને કહેવામાં તો આવ્યું સરળ ભાષામાં, ઓમ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ, આ ઇદમ છે ને એને ભાષાની દ્રષ્ટિએ સર્વનામ કહેવામાં આવે છે. નામના બદલે જે વપરાય એ નામ સર્વનામ. આ નિખિલાનંદ છે. હવે મારે નિખિલાનંદ ના વાપરવું હોય તો હું ખરી કહું અહીંયા મેં શું કીધું?
નિખિલન શબ્દ મૂળ શબ્દ વાપરવાને બદલે આવો બસ જાઓ, એટલે મેં નિખિલન શબ્દ નથી વાપર્યો, એને માટે આ વાપર્યું. શી ઇઝ માય વાઇફ, અથવા આ મારી પત્ની છે. હું નામ નથી દેતો, પણ શું આ કહું છું, આ મારો છોકરો છે, આ મારું મકાન છે, આ મારો બંગલો છે. એવી રીતે મૂળ વસ્તુના નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવામાં આવે, અને ઇદમ એ સર્વનામ છે. માતાજી ભૂલ હોય તો કહેજો, બરોબર છે? હા, કોને બરોબર છે? સારું. જો જીવનમાં કોકને પૂછવું સારું, એમાં આપણી કોઈ આબરૂ જતી નથી. આપણાથી વધારે જે જ્ઞાની લાગે એને પૂછી લેવું. તો ઇદમ સર્વનામથી સંકેતાયેલ, ઇદમ યહ કે ધીસ, આ ત્રણેય ભાષાના સર્વનામ છે. સર્વમ યત કિંચ, આ બધું જ, જેને જેને આ કહેવાય, જેને જેને યક કહેવાય, જેને જેને ધીસ કહેવાય, યત સર્વમ, એટલે આ બધું જ અસ્તિત્વમાં છે તે સર્વ નામ અને રૂપ. જગત્યામ શબ્દ છે, એટલે આ સમગ્ર જગતમાં, જગતમાં એટલે જગીમાં, જગીમાં સંસ્કૃત વર્ડ છે. જગીમાં, જગીમાં એટલે માયામાં, માયાને જગી પણ કહેવામાં આવે છે. તો માયામાં એટલા માટે કહ્યું કે આ બધું માયાથી ઉત્પન્ન થયેલું છે માટે. હવે આપણે ઘણું બધું શીખી ગયા છે, એટલે હું ડિટેલમાં પાછળ નહીં જાઉં, કારણ કે આ ક્લાસમાં ના આવતા હોય એનું મારે કામ નથી, એટલે સમજવાનો પ્રયત્ન કરજો. જગત્યામ એટલે જગીમાં, જગત્યામ એટલે જગતમાં. જગતમાં કેમ કહ્યું? કારણ કે જગત માયા દ્વારા બનેલું છે માટે, એટલે માયામાં છે એમ કહો તો પણ ચાલે, અને જગતમાં કહો તો પણ ચાલે. જગીમાં, માયામાં, અર્થાત આ માયા છે કેવી? હવે જો થોડી પાછલી ભૂમિકા યાદ કરાવી દઉં. જેમ સોનામાંથી દાગીના બને ને, રૂમાંથી કપડાં બને ને, ગોટલીમાંથી આંબો બને ને, લીંબોડીમાંથી લીમડો થાય ને, ટેટામાંથી વડલો થાય ને, એમ માયામાંથી આ જગત ઉત્પન્ન થયું છે. હવે તમને ભાઈ સમજાય તો સમજાય, હું એકડે એની વાત ફરતી કંઈ કરી શકું એમ છું નહીં. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ માટે બે જાતના કારણો હોય, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન એટલે જ્ઞાન હોય તે, ઉપાદાન એટલે વસ્તુ હોય તે, અને નિમિત્ત કારણ એટલે જે જ્ઞાન હોય તે. કુંભારને કહે તું ઘડો બનાય, નડિયા બનાય, કોડિયા બનાય, તો કુંભાર પાસે જ્ઞાન છે કે કોડિયું કેમ બને, ઘડો કેમ બને, એટલે કુંભાર જ્ઞાનનો ઉપયોગ કરી અને બનાવે છે. એટલે આ કુંભાર છે એ નિમિત્ત કારણ કહેવાય. પણ કુંભાર કહે છે હું બનાવું તો ખરું, પણ માટી તો આપો. તો આપણે કે માટી ધરતી ભાઈથી લેવા જા, અને માટી એટલે મટીરિયલ, એ ઉપાદાન કારણ કહેવાય. તો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ભેગા થાય તો જ કોઈ વસ્તુની ઉત્પત્તિ બને. સાદો સીધો સિદ્ધાંત, સોનું હોય અને સોની હોય, જ્ઞાની બનાવનાર, તો જ ઘરેણા બને. વણકર હોય અને રૂ હોય તો જ વસ્ત્રો અથવા કાપડો બની શકે. એમ ઈશ્વર જો કારણ હોય, નિમિત્ત કારણ હોય, તો ઈશ્વરને મેટર કે જોઈએ કે કઈ વસ્તુમાંથી બનાવી, તો ઈશ્વરે પોતાની ભીતરથી શક્તિ કાઢી એના માયા, અને માયા દ્વારા આ બધું સર્જન થયેલું છે. મયા અધ્યક્ષેણ
સૂયતે પ્રકૃતિ સચરાચરમ એવું કૃષ્ણ ભગવાન 9મા અધ્યાયમાં કહે છે. પણ કૃષ્ણ ભગવાનને બી સર્જન કરવા માટે, કૃષ્ણ ઈશ્વરને સર્જન કરવા માટે કંઈ મટીરિયલ જોઈએ. જેમ કરોળીઓ પોતાનું લાળ બનાવવા માટે, જાળું બનાવવા માટે પોતાના પેટમાંથી તાર કાઢે છે. કોઈ પાસે જતો નથી. જ્યારે સુથારને જંગલ પાસે જવું પડે, સોનીને ધરતી પાસે જવું પડે, ડાયમંડ જોઈતા હોય તો ધરતીમાં જવું પડે, લુહારને બી ધરતી પાસે જવું પડે. They are all dependent. On the other hand, Mr. Spider, એટલે કરોળીઓ, not dependent on anybody. પોતાના પેટમાંથી લાળ કાઢીને આમ એક વાર ઉતરે, પછી એના પર ચડી અને આમ જાય, પછી બીજું, પછી આમ જાય, ત્રીજું, એમ કરીને ઝાડુ બનાવે. એમ ઈશ્વર ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીવન. એને પોતાની પેટમાંથી શક્તિ કાઢી એના માયા, અને એ માયા દ્વારા આ જગત ઉત્પન્ન થયું છે. Therefore, ઓમ ઈશા વાચ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યમ, એટલે જગતમાં, એટલે જગીમાં, એટલે માયામાં, યત કિંચિત જગત્યામ જગત. અર્થાત આ માયા કેવી છે? તો હવે હું ઉપનિષદની એટલી ગહનતાની વાત કરી એટલે થોડોક ઊંડા જવું પડે મારે. માયા માટે શું કહેવાય છે? સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયત્વમ. આ માયા એટલે કોણ? માયા નામની શક્તિ એટલે કેવી? જેને સત પણ ના કહેવાય, જેને અસત પણ ના કહેવાય, એને મિથ્યા કહેવાય. માયા પોતે જ મિથ્યા છે અને છતાં આખા જગતનું સર્જન કરી શકે છે. સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયત્વમ, સત અસત કંઈ ન કહેવાય એવી મિથ્યા માયાથી આ બધું ઉત્પન્ન થયેલું છે. હવે તમને થાય મિથ્યા એટલે શું? દાખલો આપીને સમજાવી દઉં. અંધારામાં દોરી પડી હોય ને તમને સાપ દેખાયો ભૂલવો, પછી તમે બેટરી લાયા, પછી તને ખબર પડી કે આ તો દોરી છે. જ્યારે તમને ખબર પડે છે કે આ દોરી છે, ત્યારે સાપ ક્યાં ગયો? હું પૂછું છું તમને. પણ દેખાયો નહીં ને? બોલો હા કે ના તો કહો. એટલે ના જગેલો ખોટો હતો કે નહીં? એટલે હા કે ના કહો યાર. ખોટો હતો કે સાચો હતો? જો ખોટો હોય તો દેખાયો કેમ? જો ખોટો જ હોય તો દેખાય જ ના. પણ દેખાય છે ખરો, પણ હોતો નથી. એટલે સાપ દેખાયો તો ખરો, પણ બેટરી લઈને એટલે જતો રહ્યો. જતો રહ્યો ને એટલે સત્ય ના કહેવાય. સત્ય હોત તો ત્યાં રહેવું જોઈએ, પણ સત્ય ના કહેવાય તો દેખાયો શું જખ મારવા? તો કે દેખાયો તો હતો, એટલે એને અસત પણ ના કહેવાય. સત પણ નથી અને અસત પણ નથી. એવી જે કોઈ વસ્તુ છે ને મિથ્યા કહેવામાં આવે. અને માયા એવી છે જેને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, એને મિથ્યા કહેવાય. કારણ માયા પોતે છે નહીં, છતાં સર્જન કરે છે. માયા દેખાય નહીં, એને કામ કરી ચાલી જાય. અહીં કંઈક મને વાગ્યું છે, પણ આમ સ્પિરિટ આમ લગાવો ને એટલે પછી વાગેલી વસ્તુ સારી થાય. સ્પિરિટ આંખે દેખાય ના દેખાય. પેલું પૂમડું હોય ને એ મૂક્યું હોય એમાંથી ઉડી ગયું હોય, પણ કામ કરી ગયું. ઉજરડો સારો થઈ ગયો, પણ સ્પિરિટ કેવું કહેવાય? સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. અસત કહો તો એ કામ જ ના કરતું હોત. સત કહો તો ત્યાં રહેવું જોઈએ, ઉડી જાય છે. અને એની ટાઈપ ઓફ સ્વભાવ જેને કહેવાય
આ ડાયાબિટીસના લોકો આમ લોહી કાઢે ને સ્વાબની લઈને આમ, પણ પછી ઉડી જાય, એ દેખાય નહીં, સ્પિરિટ જેવી વસ્તુ. એટલે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, છતાં પેલું મટાડી તો દીધું ને. એમ માયા સત પણ નથી, અસત પણ નથી, છતાં સર્જન કરવા શક્તિમાં છે. એ માયા એટલે એને કહ્યું જગત્યામ. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જગત્યામ એટલે એને આ માયાએ જગત ઉત્પન્ન કરેલું છે. આ જગત જન્મેલ છે. એ સર્વ પછી જળ, પર્વત, વૃક્ષ, ભૂચર, ખેચર, જળચર ગમે તે હોય, પણ આ બધું માયા દ્વારા જન્મેલું છે. અને માયા ઈશ્વરની શક્તિ છે. ઈશ્વરે માયારૂપી શક્તિ દ્વારા આ બધું સર્જન કર્યું છે. સોનીએ સોના દ્વારા દાગીના બનાવ્યા છે. કુંભારે માટી દ્વારા ઘડો, ઈંટ, કોડિયા, નળિયા બનાવ્યા છે. વણકરે રૂની મદદ લઈ અને વસ્ત્રો બનાવ્યા છે. એમ ઈશ્વરે માયા નામની શક્તિ દ્વારા આ બધું બનાવ્યું છે. એટલે કે છે જગત્યામ જગત. જગતમાં જે કંઈ છે તે માયા દ્વારા જન્મેલ છે. તે આટલો બધો ભાર મૂકું છું. હવે મુખ્ય વાત, લુક એટ મી, લેન્ડ મી યોર યર્સ, પ્લીઝ હિયર મી. હવે કે છે આ બધું સર્જન થઈ ગયું તો કે કોના દ્વારા? તો કે માયા દ્વારા. એને શું કહેવાય? આ. એને શું કહેવાય? ય. એને શું કહેવાય? ધીસ. આ બધું જ ના, લુક એટ મી, આ બધું જ તેન તક્તેન, આ બધી જ વસ્તુનો ત્યાગ કરી દો. બહુ મોટી વાત કરી. કોઈ ઉપનિષદે આવું નથી કહ્યું કે આ બધું ત્યાગ કરી દો, અને કહ્યું તેન ત્યક્તેન. એ સર્વનો ત્યાગ કરીને, એટલે આ બધાનો ત્યાગ થાય કેવી રીતે? પણ થતો જ ના હોત ને તો શાસ્ત્રમાં લખ્યું ના હોત. પણ આ ત્યાગ એટલે શું? આ લોકોને સમજ નથી. કોઈ ભૌતિક વસ્તુ છોડવાની નથી, જ્ઞાનમાં ત્યાગ કરીને. તેન ત્યક્તેન, તે સર્વનો ત્યાગ કરીને, એટલે જ્ઞાનમાં એનો બાદ કરીને. એ કોઈ બોધ એટલે જણાવવું, એ કોઈ બાદ એટલે કાઢી નાખવું. એટલે કે છે તેન ત્યક્તેન ભુંજીતા. બહુ મોટો શબ્દ પ્રયોગ કર્યો. તેન ત્યક્તેન ભુંજીતા. બધું ભોગવી લે, બધું ભોગવ, પણ ત્યાગ કરીને ભોગવવાનું. આપણે ભોગવીએ છીએ ખરા, પણ ત્યાગ વગર એટલે સુખી ને દુઃખી બંને થઈએ, અને મોટા ભાગે દુઃખી થઈએ છે. જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ, દુઃખ થકી ભરેલી, કવિઓ ગાય છે. જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ અને દુઃખ થકી ભરેલી. એટલે સુખ 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 સુખ, દુઃખ 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 દુઃખ, સુખ 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 સુખ, દુઃખ 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 દુઃખ, સુખ 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 સુખ. સુખ ઓછું છે અને દુઃખ વધારે છે. તો ભાષાંતરમાં, શબ્દ ભાષાંતરમાં તેન ત્યક્તેન, જેના માટે આ વપરાય, ય વપરાય, ધીસ વપરાય, અને જે કંઈ માયા દ્વારા જન્મેલું છે એ બધી વસ્તુનો ત્યાગ કર. અને પછી ભોગવ, ભૂંજી થા. શું ભોગવ એ પછી કહીશ, એ સૌથી મહત્વનું. પહેલા હું ભાષાંતર તમને શબ્દ શબ્દનું કહી દઉં.
એટલે તેને ત્યક્તેને ભુંજીથા માં ગૃધ, એટલે કોઈના ધનની અપેક્ષા રાખીશ નહીં. માં ગૃધ. આ જેટલા શબ્દો વપરાયા હતા ને એનું માત્ર ભાષાંતર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વન્સ અગેન, ઓમ ઈશ્વરનું પ્રતીક છે. ઈશા એટલે ઈશ્વર દ્વારા, વાસ્યમ એટલે આસાદિત અને વ્યાપ્ત છે તે, ઇદમ એટલે સર્વનામથી સંકેત થયેલ, ઇદમ યહ અગરધીશ વપરાયા, સર્વમ યત્કિંચ આ ય કે ધીસ જેના માટે વપરાતું હોય એ બધું જ જેટલું કંઈ છે એ બધું જ છે જે જગતમાં છે આખું, અને જગત માયા દ્વારા જન્મેલું છે. તેન તક્તેન એને ત્યાગ કરી દે અને ભુંજી થાપ પછી ભોગવ, ત્યાગ પછી ભોગવ. અને મા ગૃધ કસ્યસ્વી ધનમ, કોઈના પણ ધનની ઈચ્છા રાખીશ નહીં. એટલે કસ્યસ્વિત એટલે કારણ કે કંઈ અસ્તિત્વમાં છે, જે કંઈ અસ્તિત્વમાં છે એ અંતે છે કોનું? પ્રશ્ન પણ મૂક્યો છે એને. જે કંઈ અસ્તિત્વમાં છે એ છે કોનું? તું ભોગવવા માંગે છે તો બરોબર, પણ તારું છે ખરું? કોઈ આઈને મને કહે છે સમજી ધીસ ઇઝ માય વાઇફ, ફાઇન. ઇડિયટ, ધીસ ઇઝ યોર લાઈફ. વાઇફ નથી, પણ ચાલો ને માની લો કે વાઇફ. હવે હું તમને પૂછું છું અને એ કહે છે કે આ મારી વાઇફ છે એટલે મારી વાઇફ સાથે હું મારે જે કરવું કરી શકું. પણ ધારો કે તારી વાઇફને તું ભોગવતો હોય તો અહીં ઘણી પ્રશ્ન છે કસ્યસ્વિત ધનમ, આ તારી વાઇફ બનાવી કોને? આ તો કોકના બાપની છોકરી છે, તારી કેવી રીતે થઈ ગઈ? વોટ રાઇટ યુ હેવ કે તારી વાઇફ સાથે તું સંભોગ કરી અને ભોગ કરે? યુ હેવ નો રાઇટ. યુ હેવ નોટ ક્રિએટેડ હિઝ બોડી. હાઉ યુ આર રિલેટેડ વિથ યોર વાઇફ? નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. જો ઉપનિષદ બહુ ઊંડાણમાં બધી વાતો કરે છે. પહેલા વિચારો કે જો ઈશ્વરે જ આ બધું બનાવ્યું હોય તો તમારું તો કંઈ છે જ નહીં. કસ્યસ્વિત ધનમ, આ ધન છે કોનું? તો બીજાનું ધન છે એના પર તું અપેક્ષા રાખે છે. મહાગૃધ, અપેક્ષા ના રાખીશ, આકાંક્ષા ના રાખીશ, આસક્તિ ના રાખીશ, લાલચ ના રાખીશ, પણ ભોગવ, ભુંજી થા. જો પ્રશ્નો ઉભા કરે છે. ભોગવવાની છૂટ છે પણ પહેલો ત્યાગ કરવાનો. તેન ત્યક્તેન ભુંજીતા, દેન ઇમેજિન, દેન થિંક કે આ છે કોનું? આ જે હું ભોગવું છું એ મેં તો બનાવ્યું નથી. ફોર એક્ઝામ્પલ, આજે મેં બટાકાનું શાક ખાધું, સિમ્પલ શબ્દોમાં. તો બટાકો ઉગાડ્યા કોણે? મેં નથી ઉગાડ્યા, તો પેલા ખેડૂતે ઉગાડ્યા. તો ખેડૂતે બટાકા ઇન્ડિપેન્ડન્ટ ઉગાડ્યા નથી. એને બટાકા ઉગાડવા માટે પાણી જોઈએ. એ પાણી ખેડૂતનો બાપ બનાવતો નથી, અને એકલા પાણીથી બટાકા ના ઉગે. જમીન જોઈએ, તો જમીન ખેડૂતના બાપે બનાવી નથી. અને જમીનને પાણી હોય તો બટાકામાંથી છોડ ઉગે નહીં. સૂર્યનો તડકો જોઈએ. યુ આર ગેટિંગ મી માય ડિયર સર? હું જે કહું છું સમજાય છે ખરું ભાઈ? આવું બોલજો નહીંતર મારી મહેનત પાણીમાં જશે. તો સૂર્યનો તડકો પણ જોઈએ, જમીન પણ જોઈએ, પાણી પણ જોઈએ, અને તો બટાકો શાક આવ્યો અને આપણે બજારમાંથી ખરીદીને લાયા અને ખાવ ને, મારું શાક છે, મેં બનાવ્યું છે. તારા બાપે નથી બનાવ્યું. હવે સમજે નહીં ને શું કરીએ?
આ મેં સ્મોલ એક્ઝામ્પલ આલ્યો. એવી રીતે દરેક વસ્તુ માટે તમે વિચાર કરો કે તમારું છે ખરું. જો તમારું ના હોય તો ત્યાગ કરવામાં વાંધો શું તમને? પણ નહીં આલું કોઈને, મરી જઈશ તો નહીં આલું, કેમ કે મારું છે. એ ઇડિયટ, તારું કશું જ નથી. એટલા માટે કહ્યું તેન ત્યક્તેન ભુંજીતા. જો યાદ રાખજો જીવનમાં તમારું કશું જ નથી અને તોય તમે છોડવા તૈયાર નથી. આસક્તિ એટલી બધી છે. જે તમે બનાવ્યું નથી એ તમારે ભેગું કરવું છે. અને ભેગું કરવું તો છે પણ પોતાની પાસે રાખવું નથી, કારણ કે અસુરક્ષા. કોઈ લૂંટી જશે તો, કોઈ ચોર ચપ્પુ મારશે તો, કોઈ ડાકુ આવશે તો કે બેંકોને આપી દો ને. એટલે બેંક વાળા લઈ અને મજા કરે અને તમને ફોસલાવા માટે થોડું થોડું વ્યાજ આપ્યા કરે. અને તમે માનો છો કે આ વ્યાજ પાછું મારું છે અને મારી મૂડી તો સુરક્ષિત છે. તારી મૂડી તો પેલા લોકો વાપરે છે. એ ડફોડ તમે જે બેંકમાં પૈસા મૂક્યા છે ને એ પૈસા ઇન્ડસ્ટ્રી વાળાને આપવામાં આવે છે, ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે. એટલે તમારું ધન બીજા વાપરે છે. અલા અક્કલ છે કે નહીં સમજ તો કરો. એક મિલ છે ધારો કે એ મિલ ક્યાં અમે ઉત્પાદન કરી છે અને મિલ તમે નથી ઉત્પાદન કરતા. આ અમારા પૈસા તમને બેંકો આપે છે અને અમારા પૈસા જ તમે બેંક બનાવો છો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સર. આપણે કંઈ જ કરવા શક્તિમાન નથી, પણ આપણા પ્રારબ્ધ મુજબ આપણને જે મળ્યું છે એ ભોગવો. ભુંજી થા. પણ આપણા પ્રારબ્ધ પ્રમાણે જે મળ્યું છે તે વધારે જોઈએ છે, વધારે ભોગવવું છે. ભોગવો એનો વાંધો નહીં. યુ ક્લેમ કે ધીસ ઇઝ માઇન, માય સન, માય ડોટર, માય વાઇફ, માય હાઉસ, માય ફિલ્ડ, માય ઇન્ડસ્ટ્રી. જરા મનું કંઈ તમે બનાવ્યું નથી. એક સરસ દાખલો આપી અને છૂટો પડું. સમય થઈ ગયો છે. તમે કહો તો એક દાખલો આપું, બાકી શાંતિ પાઠ કરીએ. ધારો કે નાઉ રિમેમ્બર, આ ઈશ્વરની મદદથી દાખલો આપું છું. હું જ્યારે બોલું ત્યારે ભગવાન કંઈ પ્રેરણા કરે અને કંઈ નવું સુઝાડે છે એટલે કહું છું. એક ગાયનિક હોસ્પિટલ છે, એમાં બેન પ્રસૂતિ માટે જાય છે અને બાળકનો ડિલિવરી થાય, જન્મ થાય છે. જન્મ થાય ત્યારે ડૉક્ટર હાજર હોય છે. ડૉક્ટર હાજર હોય ને, ગાયનેકોલોજિસ્ટ. હું પૂછું છું હોય કે ના હોય? ડૉક્ટરની હાજરીમાં, સાંભળજો, ડૉક્ટરની હાજરીમાં જો જન્મ થાય તો એ છોકરો ડૉક્ટરનો કહેવાય? હું તમને પૂછું છું, ના કહેવાય ને? એમ ઈશ્વરની હાજરીમાં જો બધું સર્જાતું હોય તેમાંથી કોઈ પણ વસ્તુ આપણી કઈ રીતે કહેવાય? ડૉક્ટરની હાજરીમાં પ્રસૂતિ થાય તો બાળક ડૉક્ટરનું નથી કહેવાતું. એમ ઈશ્વરની હાજરીમાં આ બધું સર્જન થતું હોય તો એ આપણું કેવી રીતે કહેવાય? અને પેલું ઈશ્વર કહે છે મેં સર્જન કર્યું પણ માયા દ્વારા, હું તો અધ્યક્ષ તરીકે ઊભો છું. એમ ડૉક્ટર કહે છે મારી હાજરીમાં બાળકોનો જન્મ થયો પણ બાળક મારું નહીં. નહીંતર કોઈ ગાયનેકોલોજિસ્ટ બને જ નહીં. આટલા બધા બાળકો લઈને જાય ક્યાં બાપડો? સમજાય છે? સી સચોટ એક્ઝામ્પલ છે. એમ ઈશ્વરની હાજરીમાં જે કંઈ સર્જાયું છે, સમજો, એ ઈશ્વર કહે છે હું તો અસંગ છું, આ બધે મારું તો છે જ નહીં. પણ મારું નથી એટલે કોઈનું નથી.
કારણ કે માયા દ્વારા સર્જાયું છે તો માયાનું હોય, અને માયા તો મિથ્યા છે, માયા પોતે જ નથી. માં એટલે નહીં, અને યા એટલે તેણી શી કહેવાય, ફેમિનાઇન. માયા પોતે જ અસ્તિત્વમાં નથી, અને છતાં સર્જન થાય ખરું. અમુક વસ્તુ એવી હોય જે સર્જન કરે પણ પછી એ સર્જન કરનારી વસ્તુ જ દેખાય નહીં. ઘા પડ્યો અને સ્પિરિટ લગાડો એટલે ઘા સારો કરે, પછી સ્પિરિટ તો ઉડી જાય, દેખાય નહીં. સમજાય તમને? એટલે આવી રીતે મેં આજે તમને માત્ર શબ્દોનું ભાષાંતર સમજાયું. હવેનું ફ્રી ટ્રાન્સલેશન કરી અને તમને છોડી મૂકું છું. ફ્રી ટ્રાન્સલેશન એટલે શુદ્ધ ભાષાંતર. શબ્દો જોયા પેલા એક એક. કયા? ઓમ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ ભુંજી થા મહાગૃદ અને કશ્યસ્વિત. આટલું જોયું તમે. હવે આ બધાનો સાર ગુજરાતીમાં આપી દઉં. જે કંઈ ઇદમ સર્વનામથી સંબોધાયેલ છે, ઇદમ એટલે આથી સંબોધન થાય છે, એનો અર્થ ગુજરાતીમાં આ છે, હિન્દીમાં યહ છે, અંગ્રેજીમાં ધીસથી ઓળખાય, પરખાય, સંકેત થાય, જણાય છે. તે સર્વ અસ્તિત્વમાં છે. ય ધીસ કે આ એ બધું જ અસ્તિત્વમાં છે. એટલે ઇટ ઇઝ એન એક્ઝિસ્ટન્ટ, ઇટ એક્ઝિસ્ટ. પછી આ જગત નિયંતા બ્રહ્મ કે બ્રહ્માંડ, આથી સૂચિત સર્વ નામ કે આકાર. પછી આથી આ બ્રહ્મ કો તો પણ એ બી આવી ગયો અંદર, આ જગત કો તો પણ આવી ગયો, આ જગત નિયંતા કો તો પણ આવી ગયું, આ બ્રહ્માંડ કો તો પણ આવી ગયું. બધું આ બધું જ નામ અને આકાર સર્વ કાંઈ, નામ અને આકાર સર્વ કાંઈ, જડ અને ચેતન સર્વ કાંઈ ઈશા વાસ્યમ ઈશ્વરથી આચ્છાદિત છે, છવાયેલ છે, ઢંકાયેલ છે, ઓતપ્રોત છે અને વ્યાપ્ત છે. આટલું આપણે આજે શું જોયું? તત્વજ્ઞાન કશું જ નથી જોયું. તત્વજ્ઞાન પર હવે આવીશું. ત્યાં સુધી તમે શબ્દોનું ભાષાંતર ના ખબર પડે ત્યાં સુધી એમાં તત્વજ્ઞાન જે સંતાયેલું છે ને એ ખબર ના પડે. જેમ હું શબ્દ બોલું પણ શબ્દની અંદર છુપાયેલો અક્ષર પરમાત્મા સમજાય નહીં. તો આટલું તમારા માટે આજે બસ છે. અને આપે શાંતિથી સહકાર આપ્યો. તમારા પોતાના કલ્યાણ માટે બહુ મોટી વાત છે. મહેરબાની કરી અને આ ક્લાસમાં ના આવતા હોય એવા લોકોને પહેલાં ટોકન માટે સજેસ્ટ કરશો નહીં. મારે તો જે મારું પ્રવચન સાંભળે છે આટલા લોકો એને હું બિલ્લો આપીશ, હું સહી કરીશ. મેનેજર મારી સહી લેવાની કે આ ભાઈ ક્લાસમાં આવે છે અને એને શિબિરમાં આવવું છે. કારણ કે એ લોકો અહીં ખાવાના નહીં, પીવાના નહીં, ઊંઘવાના નહીં, હોવાના નહીં અને ધમાલ નહીં કરવાના. બરાબર? એટલે એ લોકોને આપણે અહીંથી આવવા દઈશું. ભલે આપણા અત્યારે 100 જણા થઈ ગયા છે, શિબિર ભરાઈ ગઈ છે, પણ છતાં આ લોકોને લાભાર્થે આપણે એવી ગોઠવણ કરીએ છીએ. તે બધાને એ બિલ્લો ઓફિસમાંથી મળશે. મેં વાત કરી છે એ પ્રમાણે. તમને સંતોષ છે? અને આજે આ મોટા મોટા ઉપનિષદની આપણે શરૂઆત કરી છે. આ ઉપનિષદ લગભગ 1 વર્ષ ચાલશે. જે રીતે મારું ભણાવું છું એ પ્રમાણે. અને દર રવિવારે હું ભણાવતો હોઈશ. કોઈક વાર તમને લાગે ને કોઈ રજા આવી જાય વચ્ચે તો મને કહેજો, સ્વામીજી આજે રવિવાર નથી પણ પબ્લિક હોલિડે છે તો હું પ્રવચન લઈશ. એટલા માટે હું એવું કહું છું કે મારી ઉંમર મોટી થવાય છે અને મને ખબર છે કે હું ક્યાં સુધી ભણાવી શકીશ. પણ પરમાત્માને પ્રાર્થના કરું કે આ ઉપનિષદ આખું મારા દ્વારા પૂરું થાય, જેથી કરીને મેં જે વાંચ્યું છે, ભણ્યું છે એનું પુનરાવર્તન હું પોતે કરી શકું, હું સમજી શકું મને.
તમારી વાત તમારી પાસે છે, તો શાંતિ પાઠ કરી અને આપણે વિદાય લઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.